અમદાવાદ શહેરની 15 ઝોનલ કચેરીઓના રેશન સંચાલકો દ્વારા અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક કચેરી ખાતે આવેદનપત્ર અપાયું. પ્રહલાદ મોદીના માર્ગદર્શનમાં મદદનીશ પુરવઠા નિયામક પાર્થિવ પટેલને રજૂઆત થઈ. રાજ્યભરના 17,000થી વધુ રેશન કાર્ડથી જે અનાજ આપવાનું છે તો રેશન સંચાલકો છે તેમની પડતર માંગણીઓ, કમિશનમાં વધારો, સર્વર ડાઉન થતી સમસ્યા અને જથ્થો ઉતારતી વખતે થતી અનાજની ઘટ દૂર કરવા રજૂઆત કરાઈ. વધારે કમિશન પીસીઆરનું કરવામાં આવે અને સાથે સાથે ટેકનિકલ જે સમસ્યાઓ છે એનું નિવારણ કરવામાં આવે અને સર્વરની જે ગોકળગાયની ગતિએ ચાલતી વ્યવસ્થા છે તેને કાયમી સુચારુ રૂપે આપણે ઉકેલ લાવવામાં આવે. અને એવા ઘણા મુદ્દાઓ છે કે જે આપણે અન્ય વર્ગના લોકોને જ્યારે 40,000થી વધુ વેતન મળતું હોય અને રાજ્યના એસટી વિભાગના કર્મચારીઓને જો ખાલી દિવાળી પૂરતું જો 10,000નું બોનસ આપવામાં આવતું હોય તો રાજ્ય સરકારના પુરવઠા વિભાગના આ રેશન સંચાલકો યુદ્ધ જેવી સ્થિતિ, ભૂકંપ જેવી સ્થિતિ, વાવાઝોડી જેવી સ્થિતિ અને કોરોના જેવી સ્થિતિમાં પણ રાજ્ય સરકારની વાહવા કરવા માટે, રાજ્ય સરકારનું સારું દેખાડવા માટે અને રાજ્ય સરકારની વિતરણ વ્યવસ્થાને સમગ્ર વિશ્વમાં અજોડ બનાવવાના ભાગરૂપે જે મહેનત કરી અને વિતરણ વ્યવસ્થા જાળવી રાખી રેશન સંચાલકોને જે વિનામૂલ્ય અનાજની જે આખા વિશ્વમાં એકમાત્ર જે યોજના છે એને સતત પહોંચાડવાનો